મરણદેવો અને શરીર એક એટલે આપણા સંતરામ મહારાજ જે ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ છે. એવા સંતરામ મહારાજના શરણામમાં આપ સૌ કીર્તન જો કરી રહ્યા હતા એને જોઈને મને ખૂબ આનંદ થયો. આપણે સૌ જાણીએ છીએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે જાતસ્ય હિ પૂર્વો પૂર્વમ જન્મ વિદ્યસે. જે જાણ્યું તે જાય જન્મમાં, જે જાણ્યું તે જાય. જેનો જન્મ થાય છે એને શરીર છોડીને સમય જવું જ પડે છે. આપણે સૌ જાણીએ છીએ. જેનો જન્મ થાય છે એનું સર્ટિફિકેટ બને છે અને જેમ મરણ થાય એનું પણ સર્ટિફિકેટ બને છે. જન્મનું સર્ટિફિકેટ લેવા કોણ જાય છે? મા બાપ. અને મરણનું સર્ટિફિકેટ લેવા પોતાના વંશજો, પ્રોપર્ટી માટે. મા બાપ સર્ટિફિકેટ લેવા જાય છે જીવન આપવા માટે. બધા ન કહેતા તો આપણા હાથમાં શું નથી? જન્મનું સર્ટિફિકેટ, મરણનું સર્ટિફિકેટ. તો આપણા હાથમાં છે જીવન, જે આપણે જીવીએ છીએ, જે કર્તવ્ય છે, કામ આપણે જે કરીએ છીએ તે આપણું. બાકી બધું એ તમારું નિયમ પીને જવાનું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સૌ સમય કાઢીને આપના સદગતને શ્રદ્ધાંજલિ આપવા સૌ આજે આના સુધી ઉપસ્થિત રહ્યા છો. આપણે સૌ એમના પંથ પર જ છીએ અને જીવન શું જીવવું જોઈએ? નાનક દેવજી 600 વર્ષ પહેલા થઈ ગયા. આપણે યોગીરાજ સંતરામ મહારાજ અને દરેક મહાપુરુષો અને રામાયણ પણ કહે છે કે કલયુગ કેવલ નામ અધારા સૂર્યની સૂર્યની નાનક દીકરી કહે છે કે નાનક સત સંસાર નામ હતા. અને આપણા સંતરામ મહારાજના પત્રમાં પણ આવે છે કે સતયુગ મેં હમ જો लिया और प्रेता तक सामने बाबू की ना ज्ञान समाधि कलयुग माला भी आयुग कलयुग છે. આમ શાસ્ત્રો તો કહે છે સારામાં સારું યુગ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ જપવાથી કલ્યાણ થાય છે. અને આપણે પણ શરીર છોડવાનું છે તો અત્યારથી ભગવાનનું નામ, જે પણ નામ ભગવાનનું આપણને ગમતું હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી સંતરામ લક્ષ્મણજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણા ધર્મની વિશિષ્ટતા છે કે આપણને આપણી રુચિ પ્રમાણે આપણને સગવડ મળી રહે છે. બાકી બીજા ધર્મોમાં કહેવાતા આ એક જ એમ કહેવામાં આવે છે. ત્યારે આપણને આપણી રુચિ પ્રમાણે સુખ પ્રાપ્ત કરવાનું, આનંદ પ્રાપ્ત કરવાનું સ્વતંત્રતા છે. એ ધર્મનું આચરણ કરવું કે જેથી નવી પેઢી પણ એને વળગી રહે. કહેવાથી કોઈ માનતું નથી, પણ આચરણથી જ ઉપદેશ આચરણમાં આવે છે. એટલે આપણે સૌ પણ આપણા ઘરમાં કરતા જ હોઈશું, પણ એથી વિશેષ ભગવાન નામ